ભૂપેન્દ્ર પટેલ બિઝનેસ સમિટમાં હાજર રહ્યા। બિઝનેસ સમિટમાં સ્ટોલની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી। શ્રી કલરાજ મિશ્રાજી, મધ્યપ્રદેશના ઉપમુખ્યમંત્રી શ્રી રાજેન્દ્ર શુક્લાજી, કેબિનેટ મંત્રી ઉત્તરાખંડ શ્રી સુબોધ ઉનિયાલજી, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, ગુજરાત નાણાં પંચના અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસ, મારા સૌ સાથી સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ઉદ્યોગકારો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં હમણાં જ પ્રયાગરાજમાં ભવ્ય દિવ્ય અને ડિજિટલ મહાકુંભ મહાશિવરાત્રિના દિવસે સમાપન થયું। પ્રેમ, બંધુત્વ, સમરસતા અને રંગોના પર્વ એવા ધૂળેટીનો તહેવાર પણ આપણે ગઈકાલે જ ઉજવ્યો છે। આજે ભગવાન શિવના ઉપાસક એવા બ્રહ્મ સમાજ દ્વારા ચોથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો આજે મહાકુંભ શરૂ થયો છે। આ ત્રિદિવસીય બિઝનેસ મહાકુંભમાં 200થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાનો માટે રોજગાર મેળાનું પણ આયોજન થયું છે। B2B અને B2C મીટિંગમાં સમાજના બિઝનેસમેન ડેલિગેટ્સ સહભાગી થવાના છે। સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગકાર દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન પણ મળવાનું છે। આ સમિટની મુલાકાતે આવનાર લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનું પણ માર્ગદર્શન મળવાનું છે। સૌના સાથ, સૌના વિકાસ, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના મંત્રને સાકાર કરતું આ આયોજન છે। આવા સફળ આયોજન માટે આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વડાપ્રધાનશ્રીએ નોલેજ બેઝડ ઇકોનોમીનો વિચાર આપ્યો છે। તેમણે સમયની માંગ મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ મહત્વ આપ્યું છે। બ્રહ્મ સમાજ તો મશીનથી કૃત્રિમ બુદ્ધિમત્તાથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે। આપણા ઇતિહાસમાં એના અનેક ઉદાહરણો પણ છે। વર્ષો પહેલા જ્યારે વેપાર ઉદ્યોગ માટે દુનિયામાં કોઈ પદ્ધતિસરનું શાસ્ત્ર નહોતું, ત્યારે એક બ્રાહ્મણ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ અર્થશાસ્ત્રની રચના કરી હતી। દુનિયાનું પહેલું અર્થશાસ્ત્ર ચાણક્યએ લખ્યું તે કૌટલ્ય અર્થશાસ્ત્રના નામે આજે ઓળખાય છે અને તેનો અભ્યાસ પણ હજુ પણ થઈ રહ્યો છે। બ્રાહ્મણ સમાજની એવી એક જ્ઞાન વિરાસતને આજે વર્તમાન આધુનિક આયામો સાથે જોડીને તમારે વડાપ્રધાનશ્રીની વિરાસત બી વિકાસ બીની ભાવના ચરિતાર્થ કરવાની છે। નોલેજ બેઝ ઇકોનોમીમાં બ્રહ્મ સમાજે અગ્રેસર રહેવાનું છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને વૈશ્વિક વિકાસ યાત્રાના પંથે અગ્રેસર બનાવવા વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની 2 દાયકા પહેલા શરૂઆત કરી હતી। આજે આઈડિયોલોજી એક્સચેન્જ માટે આ સમિટ હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાંથી પ્રેરણા લઈને દેશના વિવિધ રાજ્યો